રાજ્યમાં ચોમાસાની વિદાયનો આરંભ થઈ ગયો છે. જોકે વરસાદ જતા જતા જમાવટ કરી રહ્યો છે. બુધવારે વરસાદે સુરત શહેરને ઘમરોળી નાખ્યું. જોકે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હજુ તો શરૂ થયો છે. હવામાન વિભાગનું માનીએ તો વરસાદ નવરાત્રિમાં પણ વિઘ્ન બની શકે છે. ત્યારે રાજ્યમાં શું છે ચોમાસાનું સ્ટેટસ, જોઈએ આ રિપોર્ટમાં. ચોમાસાની વિદાયનો આરંભ, પણ પિક્ચર હજુ બાકી છે. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં બુધવારે સવારથી વરસાદે ધડબડાટી બોલાવી. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. ઉધના નવસારી રોડ 1 કિલોમીટર સુધી પાણીમાં ગરકાવ થઈ ગયો. વાહન ચાલકોએ પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. સિવિલ પરિસરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. લાંબા વિરામ બાદ વરસાદ પડતા લોકોને પણ રાહત થઈ. બપોર બાદ ડાંગના સાપુતારાના હવામાનમાં પણ પલટો આવ્યો અને વરસાદ તૂટી પડ્યો. અહીં પણ લોકોને મજા પડી ગઈ. વરસાદની જમાવટ દક્ષિણના 2 જિલ્લા પૂરતી જ મર્યાદિત રહી. વરસાદે જ્યાં ઉકળાટથી રાહત આપી છે, ત્યાં ખેલૈયાઓમાં ચિંતા પેઠી છે. તેનું કારણ છે હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસાએ ભલે વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે, પણ હજુ તે ધડબડાટી બોલાવશે. તેનું કારણ છે સક્રિય થયેલી 2 સિસ્ટમ. 17 થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે તેના પહેલા 2 દિવસ સામાન્ય વરસાદ રહી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 17 से लेकर 23 सितंबर तक हल्का से मध्यम बरसात रहेगा गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में। 22-23 का अभी जो हमारा पूर्वानुमान है लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कौन सी जगह पर सर? ये तो हम जो 4 डिस्ट्रिक्ट है हम इसमें ड्राई दिखा रहे हैं, जो है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, महेसाना और पाटन। बाकी जो डिस्ट्रिक्ट है इसमें लाइट मॉडरेट रेन का संभावना। અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહી સાચી પડે છે કે કેમ, તેના પર ગરબા રસિકોની નવરાત્રીની ઉજવણીનો આધાર છે. આ દરમિયાન નોંધવા જેવી વાત એ છે કે રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગોમાં ચોમાસું પૂર્ણ થયું છે. સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની વિદાય માટે હજુ 1 સપ્તાહ જેટલો સમય લાગશે, એટલે કે સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ રહી શકે છે. આ ચોમાસામાં રાજ્યમાં સામાન્ય કરતાં 25% વધુ વરસાદ પડ્યો છે, જે ગુજરાત માટે મોટી રાહત છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ચોમાસું જતા જતા કેવો વરસાદ આપે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.